હેલો બાળકો, કેમ છે? મજામાં? આગળના વિડીયોની અંદર જે આપણે ગાઉસનો નિયમ છે એ ભણ્યા હતા. આજે જે એની ઉપયોગિતા છે એ સમજવાના છે. તો હજુ જો આગળ ગાઉસનો નિયમ ના સમજ્યા હોય તો એ પહેલાં ફંડા છે આપણો ક્લિયર કરજો, પછી જે આજની વાત છે આપને સમજાશે. ગાઉસના નિયમનો આપણો ઉપયોગ શું હતો? તો ગાઉસના નિયમની મદદથી આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય કોઈ વીજભારિત તંત્રનું તો શોધી શકે, પણ શરત એટલી કે સમમિતિ ધરાવતું હોવું જોઈએ. સમમિતિ આપણી ગાઉસિયન સપાટી જે એની સાથે એની સમમિતિ હોવી જોઈએ. સમમિતિ એટલે શું? સમમિતિ એટલે દરેક બાજુ જે એના અંતરો છે એક સરખા હોય, મિરર ઇમેજ એના જેવું કંઈક, બરાબર? એવું કોઈ વીજભારિત તંત્ર હોય તો એના માટે આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર છે શોધી શકીએ. તો ખાસ છે યાદ રાખજો, જ્યારે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવાની જરૂર પડશે ત્યારે આપણે ગાઉસના નિયમનો જે ઉપયોગ કરશું. આવું જ છે એ જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાની જરૂર પડશે ત્યારે આપણે ચેપ્ટર 4ની અંદર એમ્પિયરના સર્કિટલ નિયમ છે એનો ઉપયોગ છે કરવાના છે. તો ચુંબકીય ક્ષેત્ર માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ ઉપયોગી બનશે અને વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ગાઉસનો નિયમ છે એ આપણો ઉપયોગી થશે. તો હજુ ગાઉસના નિયમ પાછી એક વખત વાત રિપીટ કરું કે ન ફંડા ક્લિયર કર્યો હોય તો પહેલાં તો છે એને આગળનો વિડીયો જુઓ. ફર્સ્ટ ટાઈમ જો તમે વિઝિટ કરતા હોય ચેનલની તો તમારી ડિટેલ્સ છે અમને વોટ્સએપ કરી આપો, જેથી અમારા ટાઈમ ટેબલ મટીરિયલ એના લગતી કોઈ માહિતી તમારે જોઈતી હોય તો તમને મળી રહે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી તમને જે દરેક લેક્ચર છે એની PDF છે મટીરિયલ સ્વરૂપે ફ્રીમાં છે મળતી રહેશે. તો આજનો આપણો પ્રશ્ન શું છે? આજનો આપણો પ્રશ્ન એવો છે કે મારી પાસે એક અનંત લંબાઈનો તાર છે, એક વાયર છે. ફોર એક્ઝામ્પલ આ એક વાયર છે. હવે આ વાયર પર વીજભાર છે એ ગોઠવેલો છે. અનંત લંબાઈનો તાર છે, આના પર વીજભાર ગોઠવ્યો છે. હવે આ તારથી લંબ અંતરે કોઈ એક બિંદુ આવ્યું છે. ફોર એક્ઝામ્પલ મારી જે આંગળી છે ત્યાં એક બિંદુ છે, ત્યાં મારે વિદ્યુત ક્ષેત્ર છે એ શોધવું છે, એવો આપણો પ્રશ્ન છે. તો પહેલાં તો તારના કારણે મળતા વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હશે, એ કેવી રીતે મળે એને સમજવા માટે આપણા ઘરની અંદર પેલી ટ્યુબલાઇટ હોય ને, લાંબી લાઇટ પાઇપ, એમાંથી પ્રકાશ કેવી રીતે બહાર નીકળે એનો વિચાર કરો તમે. તો એમાંથી તમે પ્રકાશ જોશો ને તો બધી બાજુ નીકળતો હશે, બધી જ બાજુથી છે એ પ્રકાશ છે આવતો હોય. એ લાઇટ જે એનું અહીંયા બાજુમાંથી જોઉં છું, આ બાજુથી, તો મને એ પ્રકાશ છે એ કેવી રીતે નીકળતો દેખાય? એ પ્રકાશ મને જે નીકળતો દેખાય એ હશે કંઈક આમ. આવી રીતે તાર છે, તમે અહીંયાથી જોવો છો સામેથી. તો આપણા ઘરની અંદર જે POP હોય, POPમાં પેલી લાઇટ હોય ફ્લેટ, આવી લાઇટ હોય, એમાંથી પ્રકાશ કેવી રીતે બહાર નીકળે? આખી પ્લેટ હોય ને એમાંથી એકદમ સામે પ્રકાશ નીકળતો હશે, સમાન વિદ્યુત ક્ષેત્ર મળે એમાંથી મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, એવું લઈ શકીએ આપણે. આ વાત છે આપણે આના પછીના વિડીયોની અંદર કરશું. આજે આપણે તાર માટે છે એ વાત જે કરીએ છીએ. તો તારનું વિદ્યુત ક્ષેત્ર જે આપણે કેવી રીતે મળે એ આકાર છે આપણે ત્યાં જોયો, ખાલી એની જે અહીંયા આપણે જરૂરિયાત છે. તો સમજીએ કે ધારો કે આપણી પાસે એક તાર છે, એ તાર પર છે એ ધન વીજભાર છે આપણે લીધેલો છે, અને તારથી કોઈ લંબ અંતર R જેટલું અંતર છે. આ અંતર છે એ R જેટલું અંતર છે. ત્યાં એક બિંદુ આવેલું છે, બિંદુ છે એ છે P. આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે આપણે શોધવું છે અહીંયા, એવો આપણો પ્રશ્ન છે. અંતર લઈ લઈએ આપણે R. તો પેલો સ્ટેપ શું આપણું? તો ગાઉસની સપાટી લેવાની. ગાઉસની સપાટી કેવી લેવાની? આપણું જે વીજભારિત તંત્ર છે, આપણું વીજભારિત તંત્ર એટલે આ તાર, આ તાર સાથે સમમિતિ ધરાવતી હોય એવી ગાઉસની સપાટી લેવાની. એ પછી આકાર તમે કોઈ પણ લઈ શકો, પણ સમમિતિ હોવી જોઈએ. તો મને સમમિતિવાળો આકાર છે મળે છે નળાકાર. તમે આમ બાજુમાંથી રહીને જોશો તો તમે જુઓ તો તારથી આ નળાકાર પૃષ્ઠના દરેક બિંદુના અંતરો છે કેવા મળે? એક સરખા મળે. ટ્રાય કરી લો. તારથી એક સરખા અંતરે આ નળાકારની સપાટી જે હશે.
એટલે કે નળાકારની જે અક્ષ છે ત્યાં આપણે તાર જે લીધેલો છે એવું સમજી શકીએ, બરાબર. તો એવી એક ગાઉસિયન સપાટી લીધેલી છે કે જે આપણા તાર સાથે શું ધરાવે, સમમિતિ ધરાવે. તો બાળકો જે આ નળાકાર જે છે આને શું કહેવાય છે, આપણી ગાઉસિયન સપાટી જે કહેવાય. આવા કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવા હોય તો એના માટેના સ્ટેપ જે યાદ રાખી લો. શું કરવાનું, પહેલાં જે ગાઉસની સપાટી લેવાની, પછી ગાઉસની સપાટીમાં વ્યાખ્યા પરથી જે આપણે ફ્લક્સ મેળવવાનું, વ્યાખ્યા પરથી શું કરવાનું, ફ્લક્સ મેળવી લેવાનું. જેટલી સપાટી હોય એટલી. અહીં આપણે જો આપણું સપાટી જે લીધેલી છે ગાઉસિયન સપાટી, ટોટલ એને 3 સરફેસ છે, 3 પૃષ્ઠ છે. એમાં 2 પૃષ્ઠ છે એ વર્તુળાકાર છે અને 1 પૃષ્ઠ છે એ વક્ર છે. આ ઉપર તમને જે વક્ર દેખાય, બરાબર. તો ત્રણેય સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે વ્યાખ્યા પરથી મેળવી લેવાનું. પછી શું કરવાનું, પછી બીજું છે એ ગાઉસના નિયમ પરથી ફ્લક્સ મેળવી લેવાનું. પછી શું કરવાનું, ગાઉસના નિયમ પરથી ફ્લક્સ મેળવવાનું. પછી જે આ બંને ફ્લક્સ છે એને સરખાવવાના અને વિદ્યુત ક્ષેત્ર છે E એને સૂત્રનો કર્તા બનાવવાનો અને વિદ્યુત ક્ષેત્ર શોધી લેવાનું. બસ આ આપણા સ્ટેપ, બરાબર. તો પહેલાં હું વ્યાખ્યા પરથી ફ્લક્સ મેળવવા માટે મેં શું કર્યું, તો મેં એક ગાઉસની એક સપાટી લીધી અને એક લેમ્બડા રેખીય વીજભાર ઘનતા ધરાવતો એક તાર છે આપણે લીધેલો છે. એ વાત છે અહીંયા આપણે નોંધી લઈએ કે ધારો કે આકૃતિમાં આપણે એક તાર દર્શાવ્યો છે જેની રેખીય વિદ્યુતભાર ઘનતા છે જે લેમ્બડા અને અનંત લંબાઈનો તાર છે. એટલે દરેક બિંદુ છે લંબ અંતરે આવેલા ધરા બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે. આઈ સેડ મૂલ્ય, જોજો, માત્ર મૂલ્ય, દિશા નહીં. દિશા તો સતત બદલાય. આપણે હમણાં અહીંયા આકૃતિ ડ્રો કરેલી હતી. સતત વિદ્યુત ક્ષેત્ર આમ તાર આપેલો હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા સતત કેવી છે, ત્રિજ્યાવર્તી દિશામાં છે. આ તાર છે, આ તાર છે આપણો, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર સતત કેવી રીતે છે, ત્રિજ્યાવર્તી દિશામાં છે, આવી રીતે છે. એટલે દિશા સતત બદલાય છે, એટલે મૂલ્ય સમાન છે, વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. તો એ વાત આપણે લઈએ કે એનું મૂલ્ય છે કેવું છે, સમાન છે અને દિશા છે એની કેવી છે, ત્રિજ્યાવર્તી દિશા છે. જોઈએ આગળ. એલ લંબાઈનું એક ગાઉસિયન પૃષ્ઠ જે આપણે આગળ ડિસ્કસ કરી આકૃતિમાં, એ જ આકૃતિ પાછી અહીંયા સમજણ માટે રાખી છે કે ગાઉસિયન પૃષ્ઠની લંબાઈ છે એલ. હવે ટોટલ પહેલાં તો આપણી પાસે જે વર્તુળાકાર સપાટી જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું છે. તો આ વર્તુળ છે, આનું ક્ષેત્રફળ સદિશ આ પેનની દિશામાં છે, એટલે કે આમ બહાર આવતી દિશામાં, મારા તરફની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર જોવા જાઓ તો એ ક્યાં છે, ઉપર છે, કેમ કે તાર આવી રીતે છે. તો વિદ્યુત ક્ષેત્ર ઉપર છે, ત્રિજ્યાવર્તી દિશા ને, આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે. ક્ષેત્રફળ સદિશ આમ છે. તો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો તમે આકૃતિમાં જોશો તો આ મારો ક્ષેત્રફળ સદિશ છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે, ખૂણો 90નો છે. એવી જ રીતે જે સામેની બાજુ એવું જ થાય. જુઓ અહીંયા એમ જ છે, ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને ક્ષેત્રફળ સદિશ સમતલ ને લંબ બહાર આવતી દિશામાં છે. તો બંને બાજુ આ ખૂણા છે કેવા મળે છે, 90ના. તો જો હું આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા માંગુ તો મને ફ્લક્સ કેટલું મળે, તો જે લંબ છેડા છે અહીંયા ત્યાં ફ્લક્સ લખીએ તો આપણા ફ્લક્સનું સૂત્ર હતું વ્યાખ્યા પરથી, એ હતું E સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ, જ્યાં ડેલ્ટા એસ એટલે પૃષ્ઠખંડ અને એમના વચ્ચેનો ખૂણો 90નો છે. એ ડોટ બી બરાબર સૂત્ર યાદ છે ને, એ સદિશ ડોટ બી સદિશ બરાબર નાના ધોરણમાં આપણે 11મા ધોરણમાં આપણે 6થા ચેપ્ટરમાં આપણે મળેલું હતું એ બી કોસ થીટા. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. તો E ડોટ ડેલ્ટા એસ એટલે E ડેલ્ટા એસ કોસ થીટા અને થીટા અહીંયા કેટલો છે, 90નો. કોસ 90 કેટલા થાય, 0. તો આ બે લંબ જે છેડા છે, વર્તુળાકાર છેડા, એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે આપણે કેટલું મળ્યું, 0 મળ્યું. હવે રહી વાત વક્ર સપાટીની,
જ્યાં એલ લંબાઈની વક્ર સપાટી છે એ ત્યાં મેળવવું છે. ઉપર આમ વક્ર છે ને એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે મેળવવું છે. જો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વિદ્યુત ક્ષેત્રની દિશા જે બહાર આવતી દિશા છે, ત્રિજ્યાવર્તી દિશા. અને તમે નાનો એવો એક પૃષ્ઠખંડ લઈ લો અહીંયા, તો એ પણ કઈ દિશા છે? બહાર આવતી દિશા છે. આમ વક્ર છે, સમજો બરાબર, આવી રીતે આમ વક્ર છે. તો આ મારો એક પૃષ્ઠખંડ અને આ મારો તાર. ત્યાં પૃષ્ઠખંડમાં વિદ્યુત ક્ષેત્ર ઉપર, ક્ષેત્રફળ સદિશ પણ સમતલમાંથી લંબ અને બહાર આવતી દિશા. બંને વચ્ચેનો ખૂણો જોવા જાવ તો ખૂણો કેટલો મળે? 0. જોઈ શકો અહીંયા. તો હવે એની સાથે સંકળાયેલું ફ્લક્સ જો હું લખીશ તો આ આપણું સૂત્ર, વચ્ચેનો ખૂણો છે 0 છે, cos 0 થઈ જાય 1. પણ ડેલ્ટા એસ એટલે આટલો પૃષ્ઠખંડ. મારે આખી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ છે. તો આખી વક્ર સપાટીને ભેગી કરીએ એટલે આપને શું મળે? આ બધા જ પૃષ્ઠખંડને ભેગા કરતા જાઓ એટલે તમને શું મળશે? એક નળાકાર મળી જાય. તો નળાકારની સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? 2πrl. તો આ આપણે ફ્લક્સ કોના પરથી મેળવ્યું? વ્યાખ્યા પરથી. કોના માટે મેળવ્યું? વક્ર સપાટી માટે. હવે આપણું પહેલું સ્ટેપ જે મેં તમને લખીને આપ્યું હતું, આ આપણે ફ્લક્સ મેળવ્યું, એ મેળવ્યું વ્યાખ્યા પરથી ફ્લક્સ. વ્યાખ્યા પરથી કુલ ફ્લક્સ છે મળી ગયું. નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું? હવે આપણે ફ્લક્સ શોધવાનું છે એક ગાઉસના નિયમ પરથી. બરાબર બરાબર સમજો. જેટલી વક્ર સપાટી હોય દરેક માટે પહેલા વ્યાખ્યા પરથી કુલ ફ્લક્સ શોધી લેવાનું, પછી ગાઉસના નિયમ પરથી શોધીએ. ગાઉસનો નિયમ શું હતો? કે ફ્લક્સ બરાબર ઘેરાયેલો વીજભાર છેદમાં પરમિટિવિટી. સર આ ઘેરાયેલો વીજભાર એટલે શું? આપણી જે ગાઉસિયન સપાટી આપણે લીધેલી છે એ કેટલો વીજભાર ઘેરે છે? તો જો ગાઉસિયન સપાટી તો અહીંયા સુધીની જ છે, વીજભાર તો બધી બાજુ છે. તો આ વીજભાર જે છે એ ગાઉસિયન સપાટીના અંદરના ભાગમાં ન આવે, એ તો એના બહારના ભાગમાં જ. તો મારો જે ઘેરાયેલો વીજભાર છે એ તો અહીંયા વચ્ચેનો છે એટલો જ છે, આટલો જ. તો એટલો વીજભાર મારે મેળવવો પડશે. તો પહેલાં તો આ બંને સમીકરણો જે કોના બરાબર છે? ફ્લક્સ બરાબર જ છે. તો આ બંને સમીકરણો છે એને સરખાવી દઈએ. તો સમીકરણ છે કંઈક આવું મેળવ્યું. રહી વાત લેમડાની, તો લેમડા બરાબર રેખીય વીજભાર ઘનતા બરાબર કુલ વીજભારના છેદમાં કુલ લંબાઈ થાય. પણ મારી પાસે કુલ લંબાઈ તો છે જ નહીં, તાર તો અનંત છે, અનંતની કઈ વ્યાખ્યા તો હોય નહીં, બરાબર ને? તો મારી પાસે જે લંબાઈ છે કેટલી છે? તો આપણે કેટલા ભાગમાં વીજભાર જોઈએ છે? એલ લંબાઈમાં જ જોઈએ છે. તો હું જો એલ લંબાઈ લઉં તો એનો વીજભાર એ જ તો જોઈએ જ મારે, એ છે મારો ઘેરાયેલો વીજભાર. તો બાળકો અહીંયા ઘેરાયેલો વીજભાર શું મળે? તેથી ઘેરાયેલો વીજભાર મળશે લેમડા ઇન્ટુ એલ. આ કિંમત છે અહીંયા મૂકી દઈએ અને ઈને સૂત્રનો કરતા બનાવી દઈએ. લેમડા ઇન્ટુ એલ છેદમાં એપ્સિલોન 0, આ પદ છેદમાં લઈ આવ્યા, એલ એલ કટ થઈ ગયા, સમીકરણ કંઈક આવું મળ્યું. બંને બાજુ છે સોરી અંશ અને છેદ છે એમાં આપણે એક કામ કરીએ, 2 વડે ગુણી દઈએ. અંશ અને છેદમાં 2 વડે ગુણો તો 2 લેમડાના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r આવું મળે. તમને ખબર છે ને 1/4 પાઈ એપ્સિલોન 0 શું થાય? યાદ છે? 1/4 પાઈ એપ્સિલોન 0 શું થાય? અહીં બાજુમાં લખી રાખું છું કે 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે તો કુલમ અચળાંક કે થાય. આપણે આગળ જોઈ ગયા પહેલા ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં જ. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે તમને શું મળે? પાછું વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને એની દિશા કઈ છે? ત્રિજ્યાવર્તી દિશા છે. તો આપણે સદિશ સ્વરૂપે વિદ્યુત ક્ષેત્ર લખીએ કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાની દિશામાં છે અને એનું સૂત્ર મળ્યું આપણે E સદિશ બરાબર 2 1/4 પાઈ એપ્સિલોન 0 ના બદલે k લેમડા છેદમાં r અને r કેરેટ, જ્યાં r કેરેટ શું હશે? જ્યાં r કેરેટ એ ત્રિજ્યાવર્તી એટલે કે ત્રિજ્યાની દિશાનો
એકમ સદિશ છે. અહીંયા તમને હું એક પ્રશ્ન પૂછું કે ભાઈ તમે મને અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો ગ્રાફ દોરીને આપો. વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર છે એનો ગ્રાફ દોરીને આપો. આપણે ગ્રાફ છે દોરવાનો છે, કેવો મળશે? ચાલો, સંબંધ શું છે? અહીંયા સંબંધ શું છે? આપણું સૂત્ર શું છે? તો સૂત્ર આપણી પાસે આવું છે, E બરાબર 2k લેમ્ડાના છેદમાં r. 2 કેવા અચળ, k કેવા અચળ, લેમ્ડા નિયમિત રેખીય વીજભાર ઘનતા અચળ, લાખો અંશ અચળ છે 2k લેમ્ડાના છેદમાં r માં. એટલે કે આપને સંબંધ જવાબ મળે છે E ચલે છે 1/r, એટલે કે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. કોઈ પણ વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય એનો ગ્રાફ કેવો હોય? એક ભૌતિક રાશિ વધે બીજી ઘટે, તો એનો વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ છે કે આવો મળે. તો અનંત લંબાઈના તાર માટે એમસીક્યુ માટે ગ્રાફ છે નોંધી રાખવો ક્યાંક આપણી નોટબુકની અંદર. સમીકરણ છે કંઈક આપને આવું મળશે વિદ્યુત ક્ષેત્રનું 2k લેમ્ડાના છેદમાં r એનું મૂલ્ય છે, અને દિશા ત્રિજ્યાવર્તી દિશા અને વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોવાથી ગ્રાફ એને પણ આપણે 1 માર્ક્સ માટે નોંધીને રાખશું. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીએ.